નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આપણા શરીર ઉપર ઘણી વખત આપણે ગરદન પર મસાવ થતો હોય, પીઠ પાછળ પણ મસાવ થતા હોય, ગાલ પર પણ મસાવ થતા હોય છે. તો મસાના ઘણા એવા પ્રકાર પણ છે. તો આજના વિડીયોની અંદર આપણે એનો ઉપચાર કઈ રીતના કરી શકીએ, જેથી કરીને જે મસાની સમસ્યા થાય છે એમાંથી આપણે છુટકારો મેળવી શકીએ. તો મસા થવાના પાછળ મુખ્ય ઘણા એવા રીઝન છે કે ઘણી વખત આપણે ચર્મરોગ સંબંધી કોઈક ને કોઈક અંશે ઇન્ફેક્શન હોય, તકલીફ હોય, તો એ ચામડી પર એનું નિર્માણ થતું હોય છે. તો ઘણી વખત એક મસો થાય એટલે ધીરે ધીરે કરીને એની સાથે 1 થી 2 મસાઓ વધી પણ શકે. ખાસ કરીને ઘણા વ્યક્તિઓના ગરદન પર મસા થતા હોય અથવા તો પીઠ પાછળ મસાઓ થતા હોય છે. તો ઘણી વખત ઘણા મસા નાના થતા હોય, ઘણી વખત એવું કોઈ મસો હોય જે ખૂબ ઝડપથી વધી પણ શકે. તો એવી સમસ્યા કદાચ તમને સર્જાતી હોય તો તમે ખાસ એટલું ધ્યાન રાખજો કે તમને ચામડી પર કોઈક ને કોઈક અંશે ઇન્ફેક્શન છે, તકલીફ છે, પરસેવો કમ્પ્લીટ આવતો ન હોય તો પણ એ સમસ્યા વધી શકે. તો એનું પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી છે કે કદાચ તમને મસાની સમસ્યા હોય, તમે ઘણા વખતથી ટ્રાય કરી ચૂક્યા હોય, છતાં પણ જો તમને એની અંદર જો રિકવરી અને રાહત ના મળતી હોય, મચ્છાથી તમે છુટકારો ના મેળવી શક્યા હોય, તો આ વિડીયો ધ્યાનપૂર્વક જોઈ લેજો, જેથી કરીને તમને હું 2 ઉપચાર બતાવીશ. તો બંને ઉપચારમાંથી તમે કોઈ પણ એક ઉપચાર અપનાવશો, જેથી કરીને તમે ટૂંક સમય માટે મસાની સમસ્યા જે થઈ રહી છે, ભલે તમને મોટા મસા હોય, કાળા કલરના મસા હોય, તો પણ એમાંથી છુટકારો મેળવી શકે. તમને કોઈ પણ તકલીફ થશે નહીં, આડઅસર પણ થશે નહીં, ચામડી પર કોઈ પણ પ્રકારનો ડાઘ, કાળા ડાઘ પણ થશે નહીં, જેથી કરીને એકદમ સરળતાપૂર્વક તમે એનો ઈલાજ કરી શકશો. અને ખાસ કરીને ચેનલ પર પહેલી વખત આવું થયું હોય, તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વિશે, આયુર્વેદિક ઉપચાર વિશે જો તમને માહિતી મેળવવાની ઈચ્છા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આપણે સૌ આયુર્વેદિક ઔષધિઓ વિશે જાણકારી રાખીએ, એને સમજીએ અને સમય જતાં આપણે એ ઔષધિનો ઉપયોગ કરી અને જે કંઈ સમસ્યાઓ કદાચ આપણા શરીરની અંદર સર્જાય તો એની આપણે ઈલાજ કરી અને એ સમસ્યામાંથી આપણે છુટકારો મેળવી શકીએ. તો સૌથી પહેલાં તો તમારે લીંબુ લેવાનું. લીંબુ કાપી અને દરરોજ તમે સવારે અથવા તો સાંજે એ મસા પર ઘસો. 1 થી 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ કન્ટિન્યુ એને સવારે અને સાંજે તમે ઘસવાનું રાખો. પહેલો ઉપચાર તમે કરી શકશો. તો ધીરે ધીરે કરીને મસા જે છે એ જે વધે છે એ સંકોચાઈ જશે અને ધીરે ધીરે કરીને એ ખરી જશે. બીજા નંબરનું તમને એક અક્ષય ઈલાજ તમને હું બતાવું. એની અંદર તમારે 1 ચમચી હળદર લો અથવા તો અડધી ચમચી તમે હળદર લઈ લો. એની અંદર થોડા ઘણા અંશે મીઠું નાખી દો. મીઠું એટલે કે તમે સાદું મીઠું નાખો અથવા સિંધવ મીઠું પણ નાખી શકો, બરોબર છે. 1 ચમચી હળદર લીધું તો અડધી ચમચી જેટલું મીઠું નાખો. ત્યારબાદ 2 થી 3 ટીપાં પાણી નાખો અને ત્યારબાદ એને મિક્સ કરી દો. અને એ જે પેસ્ટ છે એ તમે મસા પર લગાવો સવારે અથવા સાંજે. તો તમને એની અંદર ખૂબ સારું ઝડપથી રિકવરી મળી શકશે. એટલે મસા ધીરે ધીરે કરીને સંકોચાઈ જશે, એનો ફેલાવો અટકી જશે અને એ જડ મૂળમાંથી ધીરે ધીરે કરીને ખરી જશે. તો આ 2 પ્રયોગ તમે કરી શકો, જેથી કરીને તમને ચામડી પર કોઈ પણ પ્રકારનો ડાઘ એ પણ રહેશે નહીં અને કદાચ હશે એ પણ ધીરે ધીરે કરીને છૂટો પડી જશે. એટલે હળદર અને મીઠું લગાવવાથી જે જગ્યા પર તમે મસાની જગ્યા છે એ જગ્યા પર લગાવશો એટલે એ જગ્યા પર ધીરે ધીરે કરીને પરસેવો જો તમને ના આવતું હોય અને પરસેવો જો તમારો દુર્ગંધયુક્ત હોય તો એમાંથી પણ તમે છુટકારો મેળવી શકશો. અને બીજું કે લીંબુનો રસ લગાવવાથી આપણી ચામડી પર કોઈક ને કોઈક ઇન્ફેક્શન હોય, બરોબર છે, તો એમાંથી પણ તમે છુટકારો મેળવી શકશો. એટલે બને ત્યાં સુધી તમે ચામડી સાથે કોઈ ને કોઈ અંશે તકલીફ હોય તો જરૂરથી તમે ચેતી જજો, જેથી કરીને સમય જતાં આ મસાની સમસ્યા વધી શકે, બરોબર છે. એટલે ગરદન પર થાય તો કોઈ વાંધો નથી, પીઠ પાછળ થાય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, પણ ઘણા વ્યક્તિઓને ગાલ પર પણ મસાઓ થતા હોય છે, તો એ જગ્યા પર પણ તમે એનો ઉપચાર કરી શકો. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપવી હતી કે મસા જો કદાચ તમને થતા હોય, તમને ઘણા વખતથી તકલીફ થઈ ચૂકી હોય અને છુટકારો જો ના મેળવી ચૂક્યા હોય,
ઘણી એવી આયુર્વેદિક ઔષધિઓ, ઘણા એવા ટિપ્સનો તમે ઉપયોગ કરી ચૂક્યા હોય. પણ આ 2 પ્રયોગ તમે ચોક્કસપણે અપનાવજો. એક તો લીંબુ કાપી અને એના પર ઘસો. બીજા નંબરે હળદર અને મીઠું મિક્સ કરી થોડું પાણી નાખી એ પેસ્ટ તમે દરરોજ સવારે અથવા સાંજે લગાવો મસા પર. એટલે મસા એકદમ ધીરે ધીરે સંકોચાઈ જશે. એનો જે વધારો થાય છે એ પણ અટકી જશે અને તમે એમાંથી છુટકારો મેળવી શકશો. તમને કોઈ પણ પ્રકારની તકલીફ થશે નહીં, લોહી પણ નહીં નીકળશે. ખૂબ સરળતાથી એમાંથી તમે છુટકારો મેળવી શકશો. તો બને ત્યાં સુધી કદાચ તમને એલર્જીની સમસ્યા હોય, બરોબર છે, તો ખાસ એટલું ધ્યાન રાખજો. તો મળી કોઈ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે, નવી આયુર્વેદિક ઔષધિઓ સાથે. ત્યાં સુધી તમારા શરીરનું ખાસ ધ્યાન રાખજો, પરિવારનો ખાસ ખ્યાલ રાખજો. તો મળી કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.